યાદ આવે છે, પ્રભુએ મને આવું કહ્યું છે, હજુ કેમ આવતા નથી? શ્રી કૃષ્ણ દર્શનની તીવ્ર ઈચ્છા થઈ છે. ભગવાનનું આકર્ષણ થયું. પંચ પાંડવો સાથે શ્રી કૃષ્ણ ભગવાન ભીષ્મ પિતામહ ગંગા કિનારે જ્યાં વિરાજતા હતા ત્યાં બાણની શૈયામાં વિરાજ. ધર્મરાજ ભીષ્મ પિતામહને વંદન કરે છે. ધર્મરાજાને જોતા આંખમાં આંસુ આવ્યા છે. મારા વંશનો દીવો છે, બહુ લાયક છે, આશીર્વાદ આપ્યા છે, તારું કલ્યાણ થશે. તું પણ ભાગી છું, ભગવાન તારા ઘરમાં છે. મોટા મોટા યોગીઓ જેના દર્શન માટે તનસે છે, દર્શન થતા નથી, તે ભગવાન તારા ઘરમાં છે. પ્રભુએ તને અપનાવ્યા છે, ચિંતા શાની કરો છો? સુહૃત કૃષ્ણસ્તતો વિપત. તમે જે દેવની પ્રેમથી પૂજા કરો છો, જે દેવના નામનો તમે જપ કરો છો, એ દેવને તમારી બહુ ચિંતા છે. ચિંતા ન કરો, ભગવાનનું ચિંતન કરો. કેટલાક લોકો થોડી સેવા પૂજા કરે છે, એમના જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ આવે તો બહુ ગભરાય. ગભરાશો નહીં, ભગવાન તમારા છે, તમારી સાથે છે. ભક્તિ કરનાર નિર્ભય બને છે. જેને બહુ બીક લાગે સમજવું એની ભક્તિ કાચી છે. જે પ્રેમથી પરમાત્માની પૂજા કરે છે, સ્મરણ કરે છે, એ ભગવાન તમારી સાથે જ છે. ચિંતા ન કરો, પરમાત્માનું ચિંતન કરો. તારું તો એક નિમિત્ત છે, અને તારું નિમિત્ત કરી મારું મરણ સુધારવા માટે ભગવાન આવ્યા, મારા માટે આવ્યા. ભીષ્મ પિતામહ શ્રી કૃષ્ણના દર્શન કરે, શ્રી કૃષ્ણ ભીષ્મ પિતામહના દર્શન કરે. ચાર આગ જયારે એક થાય છે ત્યારે દર્શનમાં આનંદ આવે છે. ભગવાન જેને નજર આપે છે. ભીષ્મ પિતામહ ભગવાનના દર્શન કરતા હૃદય પીગળ્યું છે. ભીષ્મ પિતામહને યાદ આવે છે, યુદ્ધમાં અર્જુનના રથમાં સારથી રૂપે વિરાજતા હતા ત્યારે એમને મેં બહુ બાણ માર્યા. હું દુષ્ટ છું. ભગવાનને મેં બાણ માર્યા ત્યારે જરાય સંકોચ રાખ્યો. અર્જુનના રથમાં સારથી રૂપે વિરાજ. માલિકનું શ્રીઅંગ અતિ કોમળ છે. દુર્યોધને ઠપકો આપેલો, આજ સુધી મારા ઘરનું અન્ન ખાધું અને યુદ્ધ કરવાનો પ્રસંગ આવ્યો ત્યારે તમને પાંડવો વાલા લાગે. ગમે તેવું બોલે છે. ભીષ્મ પિતામહ આવેશમાં આવી ગયા. અર્જુનના રથમાં શ્રી કૃષ્ણ વિરાજેલા છે, તેથી એની હાર થતી નથી. શ્રી કૃષ્ણ ઉઠી જાય પછી અર્જુનની ખબર. ભીષ્મ પિતામહ આજે અર્જુનને નહીં, શ્રી કૃષ્ણ ભગવાનને જ બહુ બાણ માર્યા. મેં બહુ બાણ માર્યા છે. મેં બાણ માર્યા ત્યારે જરાય સંકોચ રાખ્યો નહીં. માલિકનું શ્રીઅંગ તો અતિ કોમળ છે. ભગવાનના ચરણમાં વધારે તુલસીથી અર્પણ કરતા પણ વૈષ્ણવોને સંકોચ થાય છે. માલિકના ચરણ બહુ બહુ કોમળ છે. બહુ તુલસીજી અર્પણ કરું કદાચ એમને વજન લાગે તો જે ચરણમાં વધારે તુલસીજી અર્પણ કરતા સંકોચ થાય છે તે શ્રીઅંગમાં મેં બાણ માર્યા. હું દુષ્ટ છું, મેં બહુ પાપ કર્યું છે. મારા ભગવાન બહુ દયાળુ છે. મેં એમને બાણ માર્યા મારું મરણ સુધારવા માટે આવ્યા. કૃષ્ણો દર્શનમાગતા, મારા માટે આવ્યા. સદૈવ દેવો ભગવાન પ્રતીક્ષતામ કલેવરમ યાવદિદમ હિનોમ્યહમ પ્રસન્નહાસારુણલોચનોલ્લસન મુખાંબુજો ધ્યાન પથશ્ચતુર્ભુજા.
ભીષ્મ પિતામહ શ્રી કૃષ્ણના દર્શન કરે છે. ભગવાન ઉભા છે. ભીષ્મ પિતામહ બાણની શૈયામાં છે. ભગવાનના દર્શનમાં તન્મય થયા છે. ભીષ્મ પિતામહને થોડી શંકા થઈ, કદાચ કોઈ ભગવાનને આસનમાં પધરાવે તો, આસનમાં વિરાજ તો મને બરાબર દર્શન થશે નહીં. ઉભા છે તે ચરણથી મુખારવિંદ સુધી સર્વાંગના દર્શન. એમને કોઈ આસનમાં બેસાડે તો બરાબર દર્શન થશે નહીં. ભીષ્મ પિતામહ બોલ્યા છે, કૃપા કરીને આપ આવ્યા છો, મારી પ્રતીક્ષા કરતા ઉભા રહો, તમારા બરાબર દર્શન થાય, તમે ઉભા રહો. ભગવાનને તે સમય પુંડલીક ભક્ત યાદ આવ્યો. પુંડલીક માની સેવા કરે, પિતાજીની સેવા કરે, સ્મરણ શ્રી કૃષ્ણનું કરે, સેવા માતા પિતાની કરે. સેવા સ્મરણ કરવાથી એનું મન શુદ્ધ થયું. એને દ્વારકા જવાની ઈચ્છા હતી. હું તો દ્વારકામાં જઈ શકતો નથી, ભગવાન મારા ઘેર નહીં આવે. એના હૃદયમાં એવો પ્રેમ થયો, ભગવાન મારા ઘેર આવે. દ્વારકા લીલાનો ઉપસંહાર કર્યો અને દ્વારકાના જ પુંડલીકના ઘેર ગયા. પુંડલીકને આનંદ થયો. પુંડલીકે ભગવાનને કહ્યું હતું, ઉભા રહો, હું માની સેવા કરીશ, પછી મારા પિતાજીની સેવા કરીશ, પછી હું તમારી સેવા કરવા. માતા પિતા પ્રત્યક્ષ પરમાત્મા, એનો માતા પિતામાં કેવો ભાવ છે. સેવા માતા પિતાની કરે અને સ્મરણ શ્રી કૃષ્ણનું કરે. ભગવાન આવ્યા છે તો પણ માતા પિતાની સેવા છોડતો નથી. બહાર ઉભા રહો. નાનકડી ઝૂંપડીમાં રહેતો હતો, ઘરમાં જગ્યા નથી. પુંડલીકે ભગવાનને ઉભા કર્યા છે. આજ પણ પંઢરપુરમાં ભગવાન ઉભા છે. યુગે 28 વીટે વરી ઉભા. હું ગરીબ બ્રાહ્મણ છું, મારા ઘરમાં કઈ નથી, બહાર ઈટ છે, તે ઈટ ઉપર તમે ઉભા રહો. ભીષ્મ પિતામહ જયારે બોલ્યા છે તમે ઉભા રહો, ત્યારે ભગવાનને પુંડલીક યાદ આવ્યો. પુંડલીક ના ઘેર હું ગયો, મને એને ઉભો રાખ્યો. આ બીજો પુંડલીક જેવો આવ્યો, મને કે છે ઉભા રહો. ભીષ્મ પિતામહે હાથ જોડીને કહ્યું છે, પુંડલીકે આપને બહુ ત્રાસ આપ્યો, એવો હું ત્રાસ આપવાનો નથી. કદેવરમ યાવદિદમ હિનોમ્ય, પ્રાણ છોડીને હું તમારા ધામમાં જાઉં ત્યાં સુધી જ ઉભા. તમારા દર્શન કરતા કરતા મારે પ્રાણ છોડવા. ભીષ્મ પિતામહ ભગવાનના દર્શન કરે છે. ભગવાન ભીષ્મ પિતામહના દર્શન કરે. ચાર આંખ જયારે એક થાય, પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું છે અને ભીષ્મ પિતામહને કહ્યું છે, આ ધર્મરાજાને કઈ પૂછવાની ઈચ્છા છે, એ તમને કઈ પૂછવા માટે આવ્યા છે. ભીષ્મ પિતામહે હાથ જોડીને કહ્યું છે, ધર્મરાજાને જે પૂછવું હોય તે મને પૂછે, એને હું સમજાવી. મારા મનમાં એક શંકા છે, તે હું કોને પૂછવા જાઉં? જગતમાં ભીષ્મ પિતામહની એવી પ્રસિદ્ધિ છે, આવા મહાન જ્ઞાની ભગવદ ભક્ત થયા નથી, થશે. યુદ્ધમાં ભગવાનને હરાવે છે. ભગવાનની પ્રતિજ્ઞા ખોટી થઈ અને ભીષ્મ પિતામહની પ્રતિજ્ઞા સાચી થઈ. કેવા મહાન પુરુષ છે. ભગવાન કે છે, મારી હાર ને તારી જી. ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા કરી હતી, હું એવી રીતે યુદ્ધ કરીશ, શ્રી કૃષ્ણને હાથમાં શસ્ત્ર લેવું જ પડશે. ભગવાન એવું બોલ્યા હતા, કૌરવ પાંડવોના યુદ્ધમાં હું થોડી વાતો કરીશ, હાથમાં શસ્ત્ર નહીં લઉં. ભીષ્મ પિતામહ બોલ્યા છે, શ્રી કૃષ્ણ હાથમાં શસ્ત્ર ન લે તો હું ગંગાજીનો દીકરો નહીં. મહાન વીર છે, એવા બાણ માર્યા છે. ભગવાનને હાથમાં શસ્ત્ર લેવું પડ્યું.
ભીષ્મ પિતામહ મહાન જ્ઞાની ભગવદ ભક્ત છે એવું બોલે છે, મારા મનમાં એક શંકા છે, હું કોને પૂછવા જોઈએ? બધાને આશ્ચર્ય થયું, એમને શું પૂછવાનું હશે? પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું છે, દાદા આપને કઈ પૂછવું હોય તો મને પૂછો, હું કહીશ. ભીષ્મ પિતામહ શ્રી કૃષ્ણ દર્શન કરતા કરતા બોલ્યા છે, મને બરાબર યાદ છે, મેં કોઈ દિવસ પાપ કર્યું નથી. મેં તનથી પાપ કર્યું નથી, મેં મનથી પાપ કર્યું. પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું, ખરું બોલે છે, આપે પાપ કર્યું નથી, તેથી તો હું તમને મળવા આવ્યો છું. મેં જીવનમાં કોઈ દિવસ પાપ કર્યું નથી. મને બરાબર યાદ છે, મેં જવાનીમાં પણ મેં પાપ કર્યું નથી. યૌવન કાળ બહુ ખરાબ કાળ છે. યૌવન કાળમાં ઘણા ભાગે બધા જ પાપ કરે છે, બુદ્ધિ બગડે છે. ભીષ્મ પિતામહ ભગવાનને કહે છે, મેં જવાનીમાં પાપ કર્યું નથી, મેં મનથી પણ પાપ કર્યું નથી. આત્મનિતિષ્ઠન્નાત્માનમંતરો યમયતિ યસ્ય આત્મા શરીરમ સ અંતર્યામી અમૃતઃ. શ્રી કૃષ્ણ અંતર્યામી નારાયણ. વેદોમાં વર્ણન આવે છે, ઈશ્વરનું લક્ષણ શું છે? ત્યારે કહ્યું છે, જે મનનો સાક્ષી છે એ ઈશ્વર છે, જે મનને જુએ છે. મન બગડ્યું છે જેને ખબર પડી છે. ભગવાન તનને જુએ છે ને મનને પણ જુએ છે. કો દેવ યો મનસ સાક્ષી. મનને જે સાક્ષી ભાવે જુએ છે એ જ ઈશ્વર છે. પરમાત્માને કહ્યું, મેં મનથી પણ પાપ કર્યું. પ્રભુએ સંમતિ બતાવી છે, આપણે પાપ કર્યું નથી, સત્ય છે. ભીષ્મ પિતામહ બોલ્યા છે, દુઃખ એ પાપની સજા છે. મેં જીવનમાં કોઈ દિવસ પાપ કર્યું નથી, છતાં મને આ સજા કેમ થાય છે? મેં પાપ કર્યું નથી. અંતકાળમાં અતિ દુઃખ છે. મને આ વેદના કેમ સહન કરી? પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું, દાદા આપે પાપ કર્યું નથી, આપે પાપ જોયું છે, તેની આ સજા છે. ધર્મની ગતિ અતિ સૂક્ષ્મ છે. કોઈ પાપ કરતો હોય ત્યારે આંખ બંધ કરજો, આંખથી જોશો નહીં. બીજાનું પાપ જે જુએ એને સજા થાય, કોઈનું પાપ સાંભળવું નહીં. જેનું પાપ તમે સાંભળો છો એ પાપ તમારા માથે થોડુંક આવે છે. બીજાના પાપનો જીભથી ઉચ્ચાર કરવો નહીં. ધર્મની ગતિ અતિ સૂક્ષ્મ છે. આપે પાપ કર્યું નથી, આપે પાપ જોયું છે. ભીષ્મ પિતામહને યાદ આવતું નથી, મેં ક્યારે પાપ જોયું છે? કે દાદા તમે ભૂલી ગયા છો, હું બધાનું યાદ રાખું છું. હું તમને યાદ કરાવું. દુશાસન દ્રૌપદીને સભામાં લઈ આવ્યો હતો. તે દિવસે હું સભામાં આવ્યો. દુર્યોધન દુશાસન તો મહામૂર્ખ છે, મહાપાપી છે. મને ખોટું એ લાગ્યું કે ભીષ્મ જેવા જ્ઞાની પુરુષો આ સભામાં બેઠા છે, જે સભામાં એક મહાન પતિવ્રતા સ્ત્રીનું અનાદર થાય. આપ જોતા હતા, આપે પાપ કર્યું નથી. દુર્યોધન દુશાસને પાપ કર્યું અને તે પાપ આપે જોયું. અંધેર નહીં હૈ દેર. ભગવાનના ત્યાં અન્યાય નથી. પાપ જોનારને પણ સજા થાય. આપે પાપ જોયું છે, તેની આ સજા થઈ છે. ભીષ્મ પિતામહને યાદ આવ્યું છે, ખરું બોલે છે. તે દિવસે સભામાં બેસવાની જરૂર નહોતી. મારી બુદ્ધિ બગડી હતી. દુર્યોધનનું અન્ન મેં ખાધું. મેં મોટી ભૂલ કરી. દુર્યોધનના ઘરનું મેં ખાધું.